નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। રાજ્યમાં ફરી ઉનાળે કમોસમી માવઠાનો માર। તાપીમાં ફરી ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ તાપી જિલ્લામાં જો કે હાલ વરસાદ વરસ્યો છે। વ્યારા, ડોલવણ, સોનગઢ અને નીચાણમાં વરસાદનું આગમન થયું છે। કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી। ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। લગ્ન પ્રસંગમાં પણ વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે। મંડપ સહિત અનેક સાધન સામગ્રી પલળી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જો કે ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું। જો કે હાલ તાપીમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે। વ્યારા, ડોલવણ, સોનગઢ, નીચાણમાં વરસાદ થયો છે। કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્નરૂપ સાબિત થયો છે। મંડપ સહિત અનેક સાધન સામગ્રી પણ પલળી ગઈ છે। મંડપ સહિત અનેક સાધન સામગ્રી પણ પલળી ગઈ છે। ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। વ્યારા, ડોલવણ, સોનગઢ, નીચાણમાં પણ વરસાદનું આગમન થયું છે, ત્યારે કમોસમી માવઠાનો માર પડ્યો છે। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી માવઠાનો માર પડ્યો છે। તાપીમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ જો કે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવતાની સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું। વહેલી સવારથી તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે। વ્યારા, ડોલવણ, સોનગઢ અને નીચાણમાં પણ વરસાદનું આગમન થયું છે। મંડપ સહિત અનેક સાધન સામગ્રી પલળી ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી હતી, આગાહી અનુસાર માવઠાનું આગમન થયું છે। જો કે કમોસમી વરસાદને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાકમાં નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિતેશ નાયક જોડાયા છે। જે હિતેશ, તાપી જિલ્લામાં જો કે કમોસમી વરસાદનું આગમન થયું છે, શું છે વધુ વિગત? જે હિતેશ, તાપી જિલ્લામાં કમોસમી વરસાદનું આગમન થયું છે, શું છે વધુ વિગત? જણાવી દઉં કે જે ભર ઉનાળે તાપીમાં માહોલ જામ્યો છે, ત્યારે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી તાપીમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે। ત્યારે વાત કરીએ તો વ્યારા, ડોલવણ, વાલોડ, સોનગઢ, નીજર સહિત વિસ્તારમાં કમોસમી વરસાદ જામ્યો છે અને હાલ જે વાતાવરણમાં લોકોને ગરમીથી પણ રાહત મળી છે। જે હિતેશ, ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં પણ ક્યાંક ચિંતાનો માહોલ છે, કારણ કે પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ મામલે શું છે વધુ વિગત? જણાવી દઉં કે જે ઉનાળુ પાક પકાવતા જે ખેડૂતો છે, તેના પાકને કમોસમી વરસાદના લીધે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો લગ્ન પ્રસંગોમાં વરસાદને તેજી રૂપે સાબિત થતા મંડપ સહિત અનેક સાધન સામગ્રી વરસાદમાં ભીની થતા મોટી ચિંતા જોવા મળી રહી છે। હિતેશ, તાપીના કયા કયા વિસ્તારોમાં હાલ માવઠાનું આગમન થયું છે? જણાવી દઉં કે જે તાપી જિલ્લાના જે વ્યારા, સોનગઢ, નીજર, ઉચ્છલ, કુકરમુંડા, ડોલવણ, વાલોડ સહિત 7 તાલુકામાં વહેલી સવારથી જ માવઠાનું આગમન થયું છે। જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। કમોસમી વરસાદનું આગમન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતા વધી છે। વહેલી સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા પણ માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી હતી, હવામાન વિભાગની આગાહી અનુસાર જો કે તાપી સહિત અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે।